Hi friends, my name is Minesh. ફ્રેન્ડ્સ, મારું એક નાનપણનું એક સપનું હતું કે મેં નાની ઉંમરે વધારે એક્સપિરિયન્સ લઈને કંઈક આગળ વધી શકું. ત્યાર પછી મેં ડિપ્લોમામાં એડમિશન લેવાનું નક્કી કર્યું. મેં ACP ડિસ્ટ્રિક્ટ લિંક દ્વારા ડિપ્લોમા એડમિશન અને રજિસ્ટ્રેશન કરાવ્યું. ત્યાર પછી મને કોલેજ અને ફિલ્ડ ચોઇસ કરવાની તક મળી. ત્યાં મેં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ અને KJ પોલિટેકનિકમાં એડમિશન લેવાનું નક્કી કર્યું. ત્યાર પછી મેં KJ પોલિટેકનિકમાં મારા ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરાવ્યા. KJ પોલિટેકનિકમાં મારા રેગ્યુલર લેક્ચર ઓન થઈ ગયા હતા. ત્યાં મારી માટે એક મોટો પ્રશ્ન હતો કે મારી માટે બધા ફેકલ્ટી નવા અને મારા બધા મિત્રો નવા. ત્યારે મારે ઇલેક્ટ્રિકલમાં કેવી રીતે અભ્યાસ કરવો અને આગળ કેવી રીતે માર્ગદર્શન મેળવવું તે માટે મારા બધા ફેકલ્ટી દ્વારા મને પ્રેરણા અને GTUમાં કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે તેની માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ મેં રેગ્યુલર લેક્ચર અને રેગ્યુલર લેબ અટેન્ડ કર્યું અને લેબમાં મને દરેક પ્રેક્ટિકલ વચ્ચે ફેકલ્ટી દ્વારા સારી રીતે માહિતી અને મશીનને ઓપરેટિંગ કરતા તેની સિસ્ટમને આખી ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે ઓપરેટ થાય છે તેનું મને માર્ગદર્શન ફેકલ્ટી દ્વારા મળવામાં આવ્યું છે. અમારી બે એક્ઝામ આવતી હતી, એક ઇન્ટરનલ અને એક એક્સટર્નલ. ઇન્ટરનલ એક્ઝામ બે હોય છે, મિડ 1 અને મિડ 2, અને ત્યાર પછી એક્સટર્નલ એક્ઝામ એટલે GTUમાં કેવા પ્રશ્ન પૂછવામાં આવતા હતા તેવા અમારા ફેકલ્ટી દ્વારા અમને તૈયારી એક્સ્ટ્રા લેક્ચર કરતો એક્સ્ટ્રા લેબ લઈને અમને તૈયારી કરવામાં આવી હતી અને અમારા ફેકલ્ટી દ્વારા તેમાં MCQ ટેસ્ટ બનાવવામાં આવે અને અમારા ગ્રુપમાં લિંક કરવામાં આવે છે. તેથી અમારું માર્ગદર્શન વધે અને અમને કેવા પ્રશ્ન એટેન્ડ કરવા જોઈએ તેનું માર્ગદર્શન મળી શકે. ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના દરેક સ્ટાફના સર મેડમ એ દરેક લેક્ચર અને લેબમાં રેગ્યુલર હતા અને ફેકલ્ટી દ્વારા અને મારા પોતાની મહેનત પ્રમાણે મેં 1 થી 6 સેમમાં સારા એવા SPI દ્વારા મેં ડિપ્લોમા પૂર્ણ કર્યું છે. લાસ્ટ સેમમાં મને કોલેજના પ્લેસમેન્ટ દ્વારા સારી એવી પેકેજની નોકરી મળી ગઈ છે. મારી કંપની ANMS હજીરામાં મને સારી જોબ મળી ગઈ છે. સાથે મારું 2025માં ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા પૂર્ણ થયું છે. થેન્ક યુ.